માતાના પેટમાં આપણે 9 માસ રહીએ અને 9 માસ પછી જો બહાર નીકળીએ તારે કોઈ વાચા હોતી, કારણ કે આપણી માં તો ગુરુ થઈ. બેટા તારા બાપુ, તારી માં, તારા કાકો, ભાઈ, ફુવા ઓળખ કોણ કરાવે? પોતાની માં. બીજી ઓળખ કરાવે કોણ? પોતાનો બાપ. એમાં આપણે બોલીએ કે માતૃ દેવો ભવ, પિતૃ દેવો ભવ. આ બીજો મંત્ર. ગમે સંપ્રદાયમાં જવાની જરૂર નહીં. ત્રિલોકનો નાથ જો કદાચ મહાદેવ હોય, માં પાર્વતી હોય, આપણી ઈષ્ટ દેવી, અને આપણે જો એના સંતાન બની જઈએ કે હે ભગવાન ભોળાનાથ, હે કૈલાસપતિ, હું તારા શરણોમાં આવું અર્પણ થઈ જાઉં, એને કહેવાય સમર્પણ ભાવ. રામ 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 આપણે કહીએ, પણ જો રામના જે ચરિત્ર જીવન છે આપણામાં ના ઉતરે તો કોઈ કારણનું ખરું? તો રામ રામ નહીં બોલવું, પાકમાં પડીએ. કારણ કે રામ સત્યો પુરુષ છે, કર્મયોગી પુરુષ છે. રામના ગુણ જો આપણામાં ના આવે અને રામ રામ કરીએ, કોઈ અર્થ ખરો? ચલો હેડો હવે આગળ. કૃષ્ણ કૃષ્ણ કરીએ આપણે, જો કૃષ્ણનો ગુણ આપણામાં ના આવે, આ બધું લેવાનું છે. શાંત સરોવર તરવર ચોથો વર્ષે મેઘ, પરમાર્થના કારણે ચારને ધર્યો ભેખ. એટલે મહાદેવ મહાદેવ કરીએ, અને જો મહાદેવના જે ગુણો સમર્પિત, ચપટી ભભૂતમાં જે હતું એ લૂંટાઈ જવું, ઝેર હોય તો પી જવું, અને જગતનું અમૃત પાવવું. તો જો મહાદેવજીનો આપણામાં ગુણ ના આવે તો કોઈ ઘંટડી વગાડવાની કોઈ જરૂર કરી? હા, મહાદેવજીની જે મૂર્તિ છે, તો રામને ભીડ પડી તો મૂર્તિની પૂજા કરી. કની કરી? જ્યોતિષ લિંગની પૂજા કરી, બનાવી, અને કહે હે ભગવાન, મેં તને જોયો નહીં, પણ હું માટીનું એક શિવલિંગ બનાવી તારી પૂજા કરું, તું પ્રગટ થા.